અમે આવ્યા હાલત એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજથી અમારા ત્યાં શ્રીમંતનો જે પ્રોગ્રામ છે, જે શું કહેવાય એને બધી રસમો છે ને, તે આજથી ફંક્શન એ વાળું ચાલુ થાય છે. તો બસ તૈયાર થયા છે, આઉટફિટ પહેરાઈ ગયો છે, મેકઅપ બાકી છે અને વ્લોગ ચાલુ કર્યું છે 4 વાગે ને અત્યારે ફટાફટ રેડી થઈને જવાનું છે. જે દિન છે એટલે કે ડેન્સી ભાભી અને અંજુ ભાભી તે લોકોની સાથે ફરવા જવાનું હોય. તો કઈ રીતના અમારામાં બધા એ છે ને રીતિ રિવાજો તે તમને બતાવીશ, તો વ્લોગમાં એન્ડ સુધી જોજો અને બહુ જ મજા આવવાની છે. 3-4 દિવસનું ફંક્શન છે એટલે તમને ફૂલ મજા કરાવવાની છે. તો વ્લોગને જોવાનું ભૂલતા નહીં. જો અહીંયા સરસ મજાનો સ્ટેજ રેડી થઈ ગયો. ના બંધો હું કરો નાટક પોકેમોન કાર્ડ રમો જ ને તું પાણી પીચ. અને જો બધા તૈયાર થઈ ગયા છે. અંકુરભાઈ પણ તૈયાર થઈ ગયા છે. ખુશમ ખુશ ડેડ ટુ બી મોમ ટુ બી આવે છે. હા મોમ ટુ બી. ઓ વાવ, હું લાઈક ચાચુ તું બી. વાહ ભાઈ વાહ. આઈરા બધા 3x3 આવે છે. આર્ટિસ્ટ તે કર્યું છે એટલે તે હું કર્યું બ્રધર ટુ બી. ઓ વાવ સરસ સરસ. બીજા હાથમાં હું પહેર્યું તે બોય ઓર ગર્લ. એક મોમ ટુ બી આવી ગયા છે. ધીમે ધીમે મોમ ટુ બી હાઈ કરજો. બીજા મોમ ટુ બી આવી ગયા છે. ધીમે ધીમે ઉતરો. અત્યારે પહેલું ઘર કોનું છે ખબર? અમારા જસવંતી મામી અને ધનસુખ મામાનું ઘર છે. આ તોરણ પિનલબેનના હાથમાં છે ને, તે અમને આપવાનું છે. અહીંયા પૂંજા કરે લગાવીને કે ખાલી તોરણ લગાવવાનું, કટમનીમાં તોરણ લગાવવાનું. આવું હોય હે? મને તો કઈ ખબર નહીં. અમારા મોટા છે ને એટલે એ અમને બધું કહેશે, ઇન્સ્ટ્રક્શન આપશે. બધાને દહીં વાળા આપવા આવ્યા છે. દહીં વાળા કેમ મામી? જો નહીં ખાતા નહીં બધા. અમે તો લઈ લીધું હે. આ લોકો ખાતા નહીં અને શરમાય છે. કીધું ને તો બરાબર. આ સન્ના પણ શરમાય છે. જો લઈ લેવાની હવે. આટલું ભાવપૂર્ણ આપે છે મામી. ઓ મામી એમ કેવો નહીં ચાલે. પિનલબેન તો મેન કહેવાય. એમને તો તમે આખો દરિયો જ આપવો પડે. ડેન્સી ભાભીને ત્યાં આવ્યા છે અને જો પાર્ટી ચાલે જ બધાની મોજ. કે ક્યાં શું કેવું હશે આટલી વારી? તો આવી રીતના નહીં હસ, બધા વ્યુઅર્સ ગભરાઈ જાય. એવું છે તો ચલો બધા ચલાવજો હા, શરમાતા નહીં કોઈ. ડેન્સી ભાભીનો આવ્યા તમારે ત્યાં પણ અમને આવીએ છીએ અમે. હા ને ઓકે ચલો ચલાવજો. એ બિચારા ભાવ બોલવા કે ના બધા હસે છે. આવું નહીં કરવાનું. પાઇનેપલ પણ આવી ગયું છે ગાઈઝ. ગાઈઝ અમારી મેમરીઝ છે. તમારા માટે બ્લોગ હશે પણ અમારા માટે શું છે? મેમરીઝ. બરાબર ને? 3x3 બધું આવ્યા જ કરે ને, કોઈ નહીં ખવાતું નહીં. તો ડેન્સી ભાભી આટલું બધું હું કામ હતું? ઓ એમ કે હજુ સ્ટાર્ટર છે. હજુ અંજુ ભાભીને ત્યાં પણ ખાવા માટે જગ્યા રહેવા દેવો. ભજન કરતા કરતા ગરબા રમવાના ચાલુ કરવા પડતું પછી એવું જ કરવું પડે ને. ભાઈ સાહેબ હજુ તાટલું જ એમ કે હજુ આ સ્ટાર્ટર છે, હજી આવે છે. કા જાઉં હું? અમારા પેટ નાના પેટ કા જ ને એમાં તો આ લોકો ચીટિંગ કરે જ.
પછી આમ બાજુ પણ થોડી ઘણી ડીશમાં ચીટિંગ થયેલી છે. બધા 1/2 થાય છે. અહીંયા પણ 1/2 થાય છે આ લોકોનું 2 જણાનું. એવું નહીં ચાલશે. તમે પણ આમાંથી જાઓ. આ શરીફ છે. મારું તો બને જ છે. 1 and only મારી ડીશ ચાલે છે. જા તમારી છે ને જા ખાલી 2-3 વેફર ખાધી તેમાં ગણાવી દઈ છે. કોઈને ખાવાનાની કેપેસિટી નહીં. બધા ભાગાભાગી કરે ને નવી વસ્તુ લાવ્યા. ઓ માય ગોડ લેન્સી ભાભી આવું નહીં હોય. બધા જેને ગાડીમાં લઈ જાઓ તે ગાડીમાં લઈ બધા નાના બાબા કહે છે ઠંડુ તો છે ઓલરેડી. એમાં રગડા પેટીસ નવી આવી, રાઈસ આવ્યો, સોયા ચાપ આવી. આટલું બરું મુકાય જ નહીં પણ આટલું બરું મુકાય જ નહીં. હા ચલો કાલે ખાવું. થેલીમાં નહીં અમે કે ડબ્બામાં પેક કરી આપો તો કાલે ખાવું. જીલબંટુના મામાના ઘરે આવ્યા અને બદામ શેક ચાલે છે ને કેમ ટોપ ટુ બોટમ મારવાનું તો દાદી તમે હવે નહીં કાઢો બસ બધાનું પટી ગયું. પિનલબેનની તાઈવા છે અને અહીંયા પનીર ચીલી છે, નાયરા ભજીયા છે. બધા જો બધાય ખવાય એવું નહીં તો એ બધા ખાવા બેહેલા છે. ના ને સંજના ને પણ જોગવાઈ જ બરાબર. એ ખાતી ને એ પાછળ બેહીને એટલે બચી જાય છે. એટલે ને કેવું પણ અહીંયા માઝા લઈને પિનલબેન આવી ગયા છે કે આ પનીર ચીલી બહુ મસ્ત છે. તમે બનાવી ચંજુ ભાભીને તળને જો ચીઝ બોલ્સ પછી ડ્રાયફ્રૂટ, કાજુ કતરી, ચટણી, વેફર બધું આવી ગયું છે. ઓલરેડી પેટ એટલું ફૂલ થઈ ગયું છે. ઓવર ઇટિંગ થઈ ગઈ છે તો પણ આટલી મોટી આઈસ્ક્રીમ આપી છે. આ અંજુ ભાભીના લીધે ખાવું પડે છે. આ લોકો બધા અમને જબરજસ્તી ખવડાવે, બધા જબરજસ્તી ખવડાવે. પછી તમે આવો ને તો અમે પણ જબરજસ્તી કરવું બધાને, હે ને? તમે આવો ને તો અમે જબરજસ્તી કરવું. તમે જે રીતે જઈમાં છે એ રીતે તમે જમશું. ના અમે બરાબર જ જઈમાં છે. અહીંયા અમારા લોકો બધાની હાલત એવી થઈ ગઈ. અહીંયા અમે આવ્યા હાલત એટલે ફેસ પરથી નહીં પેટની હાલત કેવી થઈ ગઈ. પેટની હાલત બધાને બહુ ગંદી થઈ ગઈ છે કારણ કે એટલું ભરીને બધાએ ખાધું જ ના. અને અત્યારે અહીંયા ભજન પણ ચાલુ થઈ ગયા છે. બધાની હાલત ફૂલ ટાઈટ છે. ચાલુ કરો તો ગાઈઝ અત્યારે અહીંયા પીઠી ચલાવાઈ છે. ડેન્સી ભાભીની પીઠી થઈ ગઈ. હું જરાક બહાર હતી એટલે હવે અંજુ ભાભીની પીઠી થશે. બસ ફરી જાઓ એટલે બધા આવે. ગાઈઝ આ બધા પીઠી લગાવી છે ટૂંકમાં. તો કલ્પનાબેન ફોટો પર આ તો જાઓ. આ બધા પીઠી લગાવી પ્રૂફમાં. સાસુમાં તો બહુ ખુશમાં છે. દાદી બનવાના દાદી બનવાના હોય કે એની ખુશી. યસ હવે કપલ ફોટોશૂટ ચાલે છે. મોમ ટુ બી અને ડેડ ટુ બી નો. મને નહીં લગાવવાનું. જેને અહીંયા બેહેલા તેને લગાવો. આમ લગાવો. ચલો લગાવો. આસુને લગાવી દીધી. હે માં સીટ તને પણ. અહીંયા ભજન પણ ચાલુ થઈ ગયા છે અને ડેન્સી ભાભી અને અંજુ ભાભી સોફા પર બેસી ગયા છે.
પેટ પકડીને હસે છો. કેવો છે લાની વેચવાની એટલે લાની વેચવાની ચાલે ઇનામ વિતરણ ઓકે અત્યારે લાની વેચાઈ છે બધાને જો આ માસીઓ જો ગીગાભાઈ વત્તી ઓ આટલી બડી વાહ ભાઈ વાહ એક નંબર વાહ ભાઈ વાહ મારી કા નાખી હા છે ને તો બરાબર કબીથા પાઈ કબીથા ચોકલેટ જોની તો આ તમે અમારા નહીં બ્લોગર હે ને અહીંયા થેલી આવી હા આ લોકોની હાથે વાત કરવી જ બેકાર છે. છેલ્લા જઈએ આપણે લાની લેવામાં ધ્યાન આપીએ એ જ ને એ જ હો લોચો ચટણી સલાડ વગર એકલો લોચો દીકરા આ લોકોને છે ને ચટણી સલાડ વગર લોચો જોઈએ છે અને આ લોકો મસ્ત લોચો મંગાવ્યો છે અહીંયા જો ओ भाई चीज वगैरह मत डालना तुम हाँ पहले से ही बोल रहा हूँ आज जो आँखों हमारा सेटअप છે लोचा चला मसाला डालना पहले से क्यों पहले से थोड़ी डालने का मसाला पहले से थोड़ी डालने का यार हाँ लोचा गरम करो हाँ बराबर लेજો ओके જોની લાની લઈને તો એવા બધા ખુશમ ખુશ થઈ ગયા ને આજે હું અને જીલ સેમ થઈ ગયા કે અમારા બંનેવનો આઉટફિટ સેમ થઈ ગયો અમારા બંનેવનો આઉટફિટ સેમ થઈ ગયો છે ટ્વિન્સ થઈ ગયા છે અલી અમને વાત કરવા દે નહીં બોલ અમે બંને સેમ થઈ ગયા છે ટ્વિન્સ થઈ ગયા છે બેન
ને બસ અહીંયા બધા લાની લઈને જો થાલા પોટલા બધા હોય ભરી લીધા જ, બધાએ પોતપોતાના થાલા પોટલા ભરી લીધા છે. એકની પાસે થાલાના પોટલા હોય પોતપોતાના. હા ચલો કરાવીએ. આ ભટકે જ રમ રમ. જો આ ધેનોનો જો ધેનો પાસે કેટલા બધા છે. આ જો આ ડેન્સી ભાભી આટલું ભરું. વાહ ભાઈ વાહ. તમારે આપવાનું દોસ્તારોને ને બધાને આપવાનું. મેં અમને એ જ બોલી કે આટલા બધા વાસણ તો મહિલાને માંજવા આપને જ પડે. તો હું આ અંજુ ભાભીનું પણ આમ બાજુ ભેગું કરી દીધું છે આટલું બધું. દોસ્તારોમાં વેચી કાઢજો. દોસ્તારની વાઈફ આવેલી તેને આપી દીધી. હા એ લોકોને આપવાનું. અમે સેફ રાખીશું. આજનો લોટ છે, કાલનો લોટ બાકી છે. હા આ તો હજુ અમારો પહેલો દિવસ છે, હજુ તો બાકી. નથી. હા શું કરવાના, કઈ નહીં અત્યારે બોલો નહીં. ચૂપ ચૂપ તમે ચૂપ રહેવો. લોચો ખાઈ લેવો. લોચો ખાવો. લોચો ખાવો. જાઓ લોચો ખાઈ આવો. હું છત્તે ખૂણે બેઠા જ, છત્તે ખૂણે એમ કે છત્તે ખૂણે બેઠા જ. અહીંયા પહેલા ખૂણે આવીને બેહો. પહેલા ખૂણે આવીને બેહો. કાલે મીમ બને આના ઉપર. હોશિયાર છે ખબર તમને, તમને આવડે. તમે લોકોને મોટા અમે લોકો જ કહી રહ્યા. પૂછ તા પપ્પા મમ્મીને પૂછ. ડેડી આપણે મોટા રૂટી કે કઈ રહ્યા તો કેટલા રમાડતા હતા, કેટલા રમાડતા હતા, કેવા આ લોકોને હે ઉચકી ઉચકી લઈને ફરતા હતા. તને તો વધારે જીલને ઓછી. તમે પહેલા આ જો હચવો અને પછી અમારી વાત કરજો. હવે કાલે જો ગાઈસ આ બધા ઘરે જવાની છપ નથી. કેટલા વાગ્યા? 1:30 વાગવાનો. જો વાગ્યો ને એક્ઝામ છે કાલ તારી. જો તમારા આવ્યો ખુરશી પર બરાબર આવ્યો. તમારું પણ આવ્યું, તમારું પણ આવ્યું, તમારું પણ આવ્યું, બધાનું આવ્યું. તારો ફોટો પણ આવ્યો છે. બરાબર છે. ચલ બહુ થયા, બહુ ફોટા પડાવ્યા. ચલ ગાઈઝ બસ અત્યારે ઘરે આવી ગયા છે અને ખબર કેટલા વાગ્યા છે જો ઘડિયાળમાં 2:45 થયા છે સમથિંગ. બસ તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.